સતપુરાણી શવનકેત્યાદિ ઋષિમુનિઓની સામે બેઠા છે. શવનકેત્યાદિ ઋષિમુનિઓ પ્રશ્ન પૂછે છે કે અમને કંઈક સાંભળવું છે. ભગવાન, એક સૂર્યના પ્રકાશથી આખી પૃથ્વી પ્રજ્વલિત થઈ જાય તો આપ તો કોટી સૂર્ય સમાન છો, અમને કંઈક સંભળાવો. બહુ સુંદર શ્લોક લખેલો છે. સુતાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ. આ કાન આખો દિવસ સાંભળે છે, પણ મને સાંભળવું છે એ કેવલ ને કેવલ કથાનો સાર સાંભળવો. શા માટે સાંભળવો છે? કારણ બતાવ્યું છે. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. બહુ સુંદર શ્લોક મારા ને તમારા સમાધાન માટેનો છે. આ બેઠેલા માણસ એવા નથી જેમાં ભક્તિ નથી. છે જ. હું નાસ્તિક છું, હું નાસ્તિક છું, હું નાસ્તિક છું, એમાં એક આસ્તિકતા જોડાયેલી છે કે હું નાસ્તિક છું. ક્યાંય ને ક્યાંય આપણી શ્રદ્ધા જોડાયેલી હોય. કોઈને કોઈ આપણે માનતા જોઈએ તો ભક્તિ બધામાં પડી જ છે. ભગવાનની કથા સાંભળવાથી પડેલી ભક્તિ જાગે. ખાલી ભક્તિ જાગે તો કાંઈ ન થાય. એટલે પછી પાછળ કહેવું છે કે ભક્તિ કરવું એનું જ્ઞાન પણ મને હોવું જોઈએ. વૈરાગ્યની ભૂમિકા એવું નથી બધું છોડીને ભાગી જવું એમ. સંસારમાં સરસ્યો રહે, મન રાખ પ્રભુની પાસ, તો તુમારો દાસ. અને આ ત્રણ વસ્તુ મળે તો ચોથી વસ્તુ મળે છે વિવેકો વર્ધતે મહાન. વિવેક, કોની સાથે કેમ બેસવું, કોની સાથે કેવી રીતે વાત કરવી, કોનાથી કેટલું અંતર રાખવું, એ પ્રાપ્ત થાય. પછી માગણી કરે છે માયા મોહ નિરાસસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. હે ભગવાન, માયા અને મોહ ક્યારે મરે નહીં. જે દિવસે મરે તે દિવસે આપણે મરી જઈએ. કોઈ માયા કોઈ મોહ બીજો નહીં હોય તો ભગવાનના રૂપનો છે, ભગવાનના નામનો છે. ઈષ્ણા છે, વેત ઈષ્ણા, પુત્ર ઈષ્ણા, લોક ઈષ્ણા અને આખીરીમાં ઈશ ઈષ્ણા. ધર્મ અર્થ કામ અને મોક્ષ. તો ભગવાનને કહે છે અમારે આવું સાંભળવું છે, આમાંથી છુટકારો કેવી રીતે મેળવી શકીએ? કારણ કે કલિયુગ ચાલે છે. કલિયુગમાં જીવ મતિમંદ છે, જીવ ગતિમંદ છે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ્ધાધુના. કલિયુગમાં ભગવાન સહજતાથી મળી જાય એવું સાધન બતાવો કે જે સાધનથી કૃષ્ણ અમને મળે. એવી ચિંતામણી બતાવો જે ચિંતામણી છે એ સ્વર્ગના દેવતાઓને પણ દુર્લભ હોય. પ્રયચ્છતિ ગુરુહુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભ. યોગીઓને પણ જે દુર્લભ છે એવી કથા અમારે સાંભળવાની ઈચ્છા થઈ છે. રામચરિત માનસમાં લખેલું છે રામ કથા સુંદર કરતારી સંશય બિહગ ઉડાવન. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ
ભાવની ગંગા. ધન્ય ધન્ય गिरिराज कुमारी तुम समान नहीं को पुकार. सकल लोक जग पावनी गंगा. સામાન્ય આપણે ગંગાના કિનારે જઈએ ત્યારે આપણે પવિત્ર થઈએ. કથા તો તમને ત્રણેય રીતે પવિત્ર કરે છે. આના દર્શન કરો તો પવિત્ર, આ કથાનું પાન કરો કાન દ્વારા તો પવિત્ર, આનો સ્પર્શ કરો તો પણ પવિત્ર. તો એ જો આનંદ હોય તો ખરા હૃદયથી આને એક વખત હૃદયની સાથે ચાપી દો તો જીવનનો જે આનંદ છે. મહાપુરુષો આને માથા ઉપર લઈને નાચ્યા છે, ગાંડા ભીના છે આ ગ્રંથને પોતાના જીવનની સાથે સંક્રાંત કરી રહી. એટલે અહીં પણ કહે છે આ એવી ચિંતામણી છે, આપણે વૈકુંઠમાં ન જવું પડે. વૈકુંઠનો ઈશ્વર આપણને શોધતો શોધતો અહીં સુધી આવે. જાગે ને જ્યારે પિતરનો ભગવાન, પછી મજા જ. કથા સાંભળશું તો ભક્તિની વૃદ્ધિ થશે. કથા સાંભળશું તો ભય છે એ ખલાસ થશે. કથા સાંભળશું તો કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ થશે. કથા સાંભળશું તો ભગવાને જે આપ્યું છે ને એનાથી સંતોષ થશે. કથા સાંભળશું તો તમારી સાવધાન સ્થિતિ છે એ વધશે.